કાર્તિકભાઈ ભટ્ટ 133 નંબર એન્જિનિયર વિલા. ગત 2 ફેબ્રુઆરી સવારે 3 વાગે જે અમારા ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો, લૂંટ અને દાળનો જે ઘટના બની હતી, એમાં મોડાસા રૂરલ પોલીસ સ્ટાફ અને એલસીબીના ટીમે જે કાર્ય કર્યું, આટલા સમય સુધી અમને હિંમત આપી, સહાનુભૂતિ આપી, અમારી સાથે રહ્યા અને જે કાર્ય કર્યું એના માટે સમગ્ર પોલીસ મોડાસા ટીમનો ખૂબ ખૂબ આભાર છે. કઈ રીતે આ ચોરોએ ઘટનાને અંજામ આપ્યો હતો? ઉપર જે અમારો ઉપરનો જે રૂમ છે એના પાછળના દરવાજાથી અહીંયાથી ખેતરમાંથી આવ્યા, દરવાજો તોડીને અંદર આવી ગયા હતા. પછી અંદર ઘરમાં પ્રવેશી પછી શું કર્યું તેમની? પ્રવેશીને મેં એમનો દરવાજો તોડતા અટકાવવાનો પ્રયત્ન કર્યો પણ અટકાવી શક્યા નહીં, એટલે સીધા પહેલા મને ડિસમિસના પેલા જોડે એક બાજુ બેસાડી દીધા બધાને અંદર આ રૂમમાં, એક રૂમમાં. પછી આ જે ભાઈ હતો, મતલબ એને શરૂઆતથી છેક સુધી આ ભાઈનો જ રોલ હતો અને 1 કરોડ રૂપિયા લાવો ને સોનું લાવો ને આ લાવો ને તે લાવો ને હિન્દી ગુજરાતી બોલે બધું મતલબ મિક્સ બોલતો હતો. પૈસાની માગણી કરી, સોનાની માગણી કરી. એટલે પછી એમને કીધું કે ભાઈ જે લેવું હોય તો તમને આપી દઈએ પણ કોઈને હાથ લગાવતા નહીં, બરાબર. પછી ક્યાં મૂક્યું છે એટલે પછી અમારે છોકરાને પકડ્યા એટલે બતાવવું પડ્યું, ભાઈ નીચેની તિજોરીમાં છે. એટલે મનાના મોટી દીકરીને ઉપર રાખ્યા ડિસમિસના પેલાને અને એની મમ્મીને નાની બેબીને તિજોરી ખોરવા લઈ ગયા. આ કઈ બહાર ના જાય એના માટે આ છોકરીને જોડે લઈ ગયા ડિસમિસ પકડીને, એટલે એને ખોલીને આપી દેવું પડે. અમને નીચે આવવા ના દીધા. કેટલાની ચોરી થઈ હતી? એ સામાન જે વિગત બધી આપી છે ટોટલી, બરાબર.